હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી શરૂ કરી છે આગાહી. જનતા મારા માટે ભગવાન છે તેમ અંબાલાલ પટેલ જણાવે છે. પરંપરાગત જ્ઞાનના સુમેળ સાથે કરું છું આગાહી તેમ જણાવ્યું છે. આગાહી માત્ર વિચાર વિનિમય માટે છે. હવામાનમાં પલટાની અંબાલાલ પટેલની આગાહી છે. 15 જુલાઈએ હવામાનમાં પલટાના એંધાણ તેમ અંબાલાલ પટેલ જણાવે છે. 20 જુલાઈ સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રથયાત્રાના દિવસે છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા. તારીખ 15મી ઉપલા લેવલમાં ભેજ આવશે. 15મી હવામાન પલટા છે. 16મીએ ત્યાં સાંકળપુરી થવાની શક્યતા છે. અમદાવાદમાં સાંકળપુરી થવાની શક્યતા રહે છે. તારીખ 17 એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. 25 ઋતુ તો આવ્યા જ કરે છે. તે સિસ્ટમની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે. એટલે 20મી તારીખ સુધીમાં ગુજરાતમાં કંઈક ઝાપટા કે હળવો વરસાદ તો થઈ શકવાની શક્યતા રહે છે. તો 22 જુલાઈથી રાજ્યમાં ચોમાસું કરશે જમાવટ. 22 જુલાઈથી 30 જુલાઈ સુધી સારા વરસાદની શક્યતા તેમ અંબાલાલ પટેલનું નિવેદન. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે. કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા. અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં પણ પડશે વરસાદ. 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 24-25 મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અને આ દશામાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે કંઈક વધતો ઓછો વરસાદ કચ્છના ભાગોમાં થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે. એટલે વડોદરાના ભાગો, અમદાવાદના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.